तो हेलो गाइस, लुक एट द पाजी की आइस। तो गुड मॉर्निंग गाइस, તમારી માટે આપણી માટે તો રાબેતા મુજબ ગુડ ઇવનિંગ જ છે। તો વેલકમ ટુ ન્યૂ વ્લોગ ફોર પાજી। તો ચાલો ગાઈસ, હવે આજે પણ આપણે આવી ગયા છીએ કારખાને। બધું કામકાજ પતાવીને બુધવારને હેપી ન્યૂ યર ને બધાને વાહે મૂકીને આપણે વળી પાછા આવી ગયા છીએ કારખાને। અને કારખાને આવીને આટા ફેરા મારીએ છીએ। બાકી તો પાછું તમને રાબેતા મુજબ દેખાડી દે આપણે કારખાનાનો ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇન ધ ફર્સ્ટ લુક ગાઈસ। તો કારખાનામાં આવી ગયા છીએ આપણે। બાકી તો જો આટલો માલ છે આજે, જે 3-4 વાગ્યા સુધી થઈ જશે પૂરું। તો 3-4 વાગે થઈ જવું આપણે આજ પણ પાછા ફ્રી। બાકી તો ફ્રી થઈ જાય પછી એટલે મળીએ તમને રસ્તામાં મળશું, એવું નથી ફ્રી થઈ જાય તો જ મળીએ। બાકી તો જો આપણું નવું મશીન, નવા મશીનમાં જો આ કારીગીરી નવા મશીનની કરેલી છે। આટલો માલ આજ નવા મશીનમાં કાઢી નાખ્યો છે દિવસમાં। આપણા ભાગમાં હાંકવાનું હજી નથી આવ્યું નવું મશીન, આજ તો બંધ છે। તો આપણા ભાગમાં જેથી ચાલુ હોય છે તેથી તમને દેખાડશું નવું મશીન હા કેવી રીતે હાંકીને શું છે નવા મશીનનું પ્રોસેસિંગ। બાકી તો આવું છે ગાઈસ। તો મળીએ આપણે સાંજે જમવા ટાણે। તો ગાઈસ હવે એક ભળવાઈ થઈ ગઈ છે। ભળવાઈમાં બીજું કઈ એવું જાજુ ખાસ થયું નથી। આપણે નેક બેન્ડ લઈ આવતા આપણે આજ ભૂલાઈ ગયા છીએ। તો આપણે અમારા ભાઈને ફોન કર્યો છે, એને કારખાને બોલાવ્યા કે આવ કારખાને, એકાદી નેક બેન્ડ પડી છે તો કંઈક જુગાડ કરીએ આપણે। તો ચાલો આપણે કારખાને જઈને નેક બેન્ડ લેતા આવી, કેમ કે હેન્ડફ્રી વગર તો તમને ખબર છે આખી રાત આપણી લીકર છે નહીં, આપણે વિડીયો એડિટ કરવાના હોય અહીંયા। તો નેક બેન્ડ વગર તો ભેગું જ નહીં થાય કોઈ રીતે। તો 3-4 કિલોમીટર આઘું એનું કારખાનું। તો ચાલો આપણે નેક બેન્ડ લેતા આવી ત્યાંથી। તો ચાલો ગઈ હવે નેક બેન્ડ આપણે નથી, પણ અમારા ભાઈ પાસે બર્ડ્સ પડ્યા હતા એને લઈ લીધા છે। તો જાય આપણે રિટર્ન પાછા કારખાને। જો આપણા કારખાનાના રસ્તાનો લુક જો એકદમ સુમસામ એવું ને, કોકના મર્ડર થઈ જાય ને તો ખબર ન પડે, આપણો વાવડી એરિયો। મળીએ કારખાને આપણે ભોગીને। તો ચાલો ગઈ આપણે અમરભાઈ કારખાનેથી આવી ગયા છીએ, નેક બેન્ડ લઈ આવ્યા છીએ। તો આર યુ નેક બેન્ડ નહીં, નેક બેન્ડ નહીં, સોરી, આ બર્ડ્સ છે એનું બર્ડ્સ આપણે લઈ આવ્યા છીએ। બાકી તો અમરભાઈ વિશે આપણે એક વાત કેવી છે, ભાઈબંધ બનાવો તો એવા બનાવો કે અડધી રાતે કામ આવે ઈ। બાકી મોટી મોટી મારવા વાળા માય કાંગલા કોઈથી બનાવતા નહીં, એ તમને જિંદગીમાં હેરાન જ કરશે। બાકી તો જો ભાઈબંધ બનાવો તો આવો બનાવો કે અડધી રાતે ફોન કરો ને તો કામ આવે। બાકી જો અત્યારે તો હજી વધારે ટાઈમ નથી થયો, 10-11 જ વાગી ગઈ છે મારા ખ્યાલથી। બાકી તો અડધી રાતે મેં ફોન કર્યો હોય ને કે અમારે આવું છે, મારે હેસ્પ્રી જોઈ છે, રાતના 3 વાગે ફોન કર્યો હોત ને, કદાચ મારી પાસે ગાડી ન હોત ને તો ગાડી લઈને મને અહીંયા દેવા આવત। એ મારો અમરભાઈઓ, એ અમર પાજી આપણો। તો એટલે જ હું તમને કહું, ભાઈબંધ બનાવો તો એવો બનાવો કામ આવે અડધી રાતે। બાકી તો એ મોટી મોટી મારે કે હું કામ આવે ને પછી તાણે ફોન ન ઉપાડે ને કે ભાઈ નથી મારી પાસે આમ ને તેમને બાના કરે ને, એવા કોઈ ભાઈબંધ બનાવતા નહીં। તો અમરભાઈ વિશે કોમેન્ટમાં કંઈક કરી દેજો તમે કોમેન્ટ અમરભાઈ વિશે। બાકી તો આપણે હવે હેન્ડસ્પ્રી લઈ આવ્યા છીએ, તો આપણા વિડીયો હવે આરામથી નિરાંતે એડિટ થઈ જશે। તો ચાલો હવે મળીએ આપણે પછી। તો ગાઈસ હવે આપણે થઈ ગયા છીએ એકદમ ફ્રી, કામકાજ બધું થઈ ગયું છે પૂરું। તો ટાઈમમાં તો આપણે જોઈ લઈ તો અત્યારે વાગ્યા છે 4:30-5 જેવા થયા છે, અને કામકાજ આપણું થઈ ગયું છે બધું ફ્રી। જો પાછો રજની ભાઈ થપ્પો મારી દીધો છે, અને મશીન બસીન કરી દીધું છે બંધ આપણે। તો હવે આપણે થઈ ગયા ફ્રી। તો આપણે કરવાની હતી વિડીયો એડિટિંગ કાલની, એ બાકી હતી। તો આજે આપણે કામકાજ બધું પતાવી નાખ્યું છે, પૂરું કરી નાખ્યું છે। તો આપણે વિડીયો એડિટિંગ કરવાની કરશું ચાલુ, એટલે સવાર થશે એટલે વિડીયો એડિટિંગ થઈ જશે અને આપણું કામ પતી જશે। બાકી તો આપણે યુટ્યુબ ઉપર વિડીયો મેળવાની ચાલુ કરી દીધી છે, 1 તારીખથી 1-2 વિડીયો મેળ દીધી છે। અને બાકી બીજી બધી વિડીયો છે એ આપણી સ્ટોક કરેલી પેઢી છે, એ આપણે ધીમે ધીમે મેળવાની ચાલુ કરી દીધી છે। અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આપણી વિડીયો આવી ગઈ છે આજ પહેલી, આજ 2 તારીખ છે। આજ હું વિડીયો શૂટ કરું ટૂંકમાં, આમ રાતે જોવી તો 3 તારીખ છે, પણ 2 તારીખ। તો ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આપણો આવી ગયો છે વિડીયો પહેલો। તો ઇન્સ્ટાગ્રામ તમને દેખાઈ જશે, એને કરી લેજો ફોલો, અને ત્યાં પણ સપોર્ટ કરજો। ત્યાં આપણા હિન્દીમાં વિડીયો આવશે, મિની વ્લોગ કંઈક કહો કે તમે જી કહો એ, પણ ટૂંકમાં ત્યાં હિન્દીમાં આપણે વાતચીત કરશું, જે કરશું એ। બાકી તો વિડીયો એડિટ કરવા બેસી જાય આપણે હવે। તો સવાર થાય ત્યાં આપણા વિડીયો બધા એડિટ થઈ જાય। 2 દિનના વિડીયો હજી એડિટ કરવાનું બાકી છે, કેમ કે હમણાં કંઈક આડાવાળા કામ એટલા આવી ગયા હતા ને, તો નવરાઈ મળતી નહોતી। તો ચાલો ગાઈસ
આજની માટે આટલું જ, બાકી સવારે મળીએ. તો ગુડ મોર્નિંગ ગાઈસ, ચાલો હવે આપણે નિંદર કરી લીધી હે 1-2 કલાક. हाँ ये कर लो पहले बड़े लोग हैं पहले ऐसे करते होंगे. A few moments later. તો ગુડ મોર્નિંગ ગાઈસ, તો ચાલો 1-2 કલાકની નિંદર આપણે કરી લીધી છે. બાકી તો હવે 7:30-8 જેવા થઈ ગયા છે આપણે. તો ચાલો હવે આપણે ઘર ભેગા થઈ જાય તાળું બાળું મારીને. જેને આવવું છે શેઠ બેટી એની રીતે આવતા રહે. આપણે તો ચાવી મૂકવાનું ઠેકાણું છે, આપણે એના ઠેકાણે ચાવી મૂકીને ઘર ભેગા થઈ જઈએ. બાકી તો રસ્તામાં તમને દેખાડીએ એક મસ્તીનો એક નજારો મારા મગજમાં આવ્યો છે લોકેશન, તો ત્યાં જઈને તમને દેખાડું હું. સવારના પોરમાં ત્યાંનો નજારો હોય, કાંઈ ઘટે નહીં એવો. તો ચાલો ત્યાં જઈએ અને પછી તમને દેખાડીએ એ નજારો. એક પુલ છે ડબલ માળનો, મેં તમને તેથી વાત કરી હતી એક બ્લોગમાં, યાદ હોય તો ત્યાં જઈએ અને ચાલો તમને દેખાડીએ નજારો. બાકી તો અહીંથી હવે નીકળી કરી દીધું છે બધું બંધ, બધું મેળવી ઠેકાણે. બાકી તો મશીન બસીન બધું બંધ જ હતું, તમને ખબર જ છે મશીન બસીન તો બંધ જ હતું. તો ચાલો આપણું રૂમાલ લઈ લઈએ. બાકી તો મેઇન સ્વિચ બંધ છે, બીજું બધું છે બંધ. તો તાળું મારીને આપણું બેગ લઈને ચાલો નીકળીએ અહીંથી, મળીએ તમને પુલે. ચાલો ગાઈસ, આવી ગયા છે આપણે લોકેશને. તો તમને દેખાડીએ, તમને થઈ જાવ હેરાન થોડાક લોકેશન જોઈને. તો આ છે પુલ આપણો એક, અને અહીંથી આ નાના તો આ છે લોકેશન. કેમ છે બાકી તમે કરજો કોમેન્ટ. અહીંથી જો આ ડબલ બ્રિજ છે, આખું રાજકોટ દેખાય અડધું રાજકોટ ને. બાકી તો જો કોરા કેટલું છે, ઝૂમ કરીને દેખાડું થોડું. તો આ તમને દેખાડવાનું હતું, બાકી તો બીજું કઈ જાજુ હતું નહીં. આ તમને દેખાડવાનું હતું. આની માટે સ્પેશિયલ 1 કિલોમીટર ફેરવીને ગાડી પુલ ઉપર ચડાવી છે. તો બાકી તો ચાલો ગાઈસ મળીએ આપણે ઘરે પહોંચીને. ચાલો ગાઈસ, હવે આપણે ઉઠી ગયા છીએ આજે, અને કાલનો જે ઇન્ટ્રો છે એ બાકી રહી ગયો હતો. તો આપણે આવી ગયા છીએ. કરી દેજો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. આ બાજુ આપણું ઇન્સ્ટા, આ બાજુ આપણું ફેસબુક. તો કરી દેજો આ બ્લોગને લાઈક, શેર, સબસ્ક્રાઈબ. અને આગળ હવે પાછો આપણે તરત બીજો બ્લોગ શૂટ કરવાનો છે. તો એ બીજો બ્લોગ હવે પાછો આપણે આગળ ચાલુ કરશું. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં.